સત્તા અંગ્રેજોની, બરોબર, ખંડણી બધાને આપવી પડતી, મૂળ સત્તા અંગ્રેજોની. એમાં મોટા મોટા અંગ્રેજ અધિકારીઓ હોય ને, કર્નલ ને એવા, એ પરિવાર સાથે અહીં રહેતા. એમાં બન્યું એવું, મધ્યપ્રદેશમાં આગર છે, આગર પાસે વૈજનાથ મહાદેવનું મંદિર છે, આપને ખબર છે કદાચ. ત્યાં આગરમાં એક બહુ કર્નલ માર્ટિન નામનો અંગ્રેજ અધિકારી, અને ઈ વાત હું તમને કરું છું, ઈ સમય સાથે હું તમને કહું, 1879 ની વાત કરું છું. 1879 માં કર્નલ માર્ટિન ના પરિવાર સાથે બહુ હવેલી, મોટો બંગલો બનાવીને રહે. અને કર્નલ હતો મોટો, એટલે સેના લઈને વિશ્વયુદ્ધ ચાલે એટલે બધે વિશ્વમાં બધાને જવાનું થાય. વાહ ટેણી વાહ, જો આવડા બાળકોને આ સંસ્કાર આપે ને દેવાનું, એટલે આને આવડે ક્યાંક દેવું જોઈએ. ઘણાને લીધા છે આવડતું જ નથી. અટાણના છોકરા ભાગશાળી છો, કેવા કેવા કપડા પહેરે છે. અમે આવડા હતા તો આ બુસ્કોટ એક જ પહેર્યો હોય. આવા રૂપિયા ક્યાં જોયા જ તા કાંઈ ભાઈ. આમાં વડીલો બેઠા ને પૂછો, હારા માણસ ને જમણવારનું નોતરું આવતું ને તો 2 દી પેલા ખાવાનું બંધ કરી દેતા, નકર કે એવરેજ નહીં આવે. હીરો બનશે હીરો. હા હા હા, બાબા જો ટોપી, ગાંધી ટોપી વાળા બાપા કેવા સરસ બેઠા, નરવા ધૂપ જેવા, કોઈ કોલેસ્ટ્રોલ નહીં, ડાયાબિટીસ નહીં. હો કેવું સારું, હે મજા. એ આપડા સીસીટીવી હતા ગામડાના, કોણ ક્યાંથી ક્યાં ગયું એને પૂછો, બધી ખબર હોય. બોલો કઈ તિથિ કઈ તારીખે કેટલા વાગે કોણ ક્યાંથી નીકળ્યું ક્યાં ગયું એ પૂછો, એટલે ઈ હોટલે બેઠા સીસીટીવી ને ખબર હોય બધી. અમુક માવડિયું એવા છે હાવ, એ લહણના ડુંગળી જેવો અંબોળો નીકળી પડે બજારે. ઓ કોની હોવ છે, ન્યાથી ન્યા શું લેવા ગઈ, પાણી ભરવા ગઈ ડોહી, તું તારો ધંધો કરી. અમુક ડોશીઓ તો તમે વાત જાવ દે, મિલિટરી ભરતી કરી દીધી જેવી હોય. હા હા, હમણાં એક ડોશીમાં મને કહેતા ભગવાને અમારા ઉપર અન્યાય કર્યો. મેં કીધું કા? એ કે અમે પરણીને આવ્યું ને તો એ હાહુનો જમાનો હતો, એ કે અમને બહુ દુઃખ દેતા સાસુ. તો મેં કીધું તો એ કે અમને એમ હતું કે અમારો એક દી જમાનો આવશે. એ કે અટાણે અમારી વહુ આવી તો વહુનો જમાનો આવી ગયો. અમે તો વૈશમાં રહ્યા. એ કે બે બાજુ તું ખમવાનું જ રહ્યું. કે આવું થઈ જાય, આ તો સમયનું કામ કરે. પણ હું તમને મૂળ વાત ઉપર આવી જાઉં. આ તો ઓલા બાળક હોળ કરવા આવ્યા, મજા આવી. એવું થોડું રાખજો, એટલે શું છે અમને ભર્યું લાગે. આ પૈસા અમારે લઈ જવા ન હોય, પણ તમે આવા પૈસા ઉડાડતા તમે તૂટી પડી. મજા આવે, પૈસાની તાકાત છે ને. આના ઘણા બધા નામ છે. આના નામ, એમાં એક નામ મને બહુ ગમે. એક આનું નામ છે દોલત. દોલત, આ 2 વાર લત મારે. લત એટલે લાત, 2 વાર મારે. એક ઓશિંતાનો આવી જાય ત્યારે લત મારે, એક ઓશિંતાનો વયો જાય લત મારે. આવે ત્યારે પાછળથી લત મારે વાહામાં, એટલે છાતી કાઢીને ફરતો. આપણે ગામની સમાજની જરૂર નથી, એમ કરું તેમ કરું, ગોટો વળી જાય, હું જરૂર નથી. આવે તો છાતી કાઢીને ફરતો હોય, જાય તો આગળથી લત મારે પેટમાં, તો વાંકો વળી ગયો હોય. અમારે એક દી રૂપિયાની પેટી ભરી હતી, તેથી હક જ ન લેવા દીધો. હવે બે સાનો મનો, એટલે દો લત કહેવાય. આ એકલું નથી આવતું ધન, હો. જે કમાતા હોય લકી કરી લેજો. આ હું નથી કહેતો, શાસ્ત્રોમાં કીધું, ઋષિ મુનિઓ એ કહું છું. 18 અવગુણ લઈને આવ્યા, એમાંથી જે આર પાર નીકળી જાય ને એના જગતના ચોકમાં નામ રહી જાય. ને માં જોગમાં એના ભેળી રહીએ કાયમના માટે કે ભાઈ આને આટલું ધન આવ્યું, પણ એની હાલમાં ફેર નથી પડ્યો ભાઈ. હા, એની વાત છે. વિદુર નીતિની બહુ સરસ વાત છે. બહુ રૂપિયા, વિદુર નીતિમાં લખ્યું છે, બહુ રૂપિયા વાળો માણસ હોય અને દાન ન કરે, અને હાવ ગરીબ હોય અને ભગવાનનું માતાજીનું ભજન ન કરે, આનાથી મોટો અભાગ્ય જીવ બીજો કોઈ ન હોઈ શકે. એવી જ બીજી વાત, બહુ રૂપિયા વાળો હોય તોય ભજન કરે, માતાજીને માને, અને હાવ ગરીબ હોય અને દાન કરે, આનાથી મોટો ભાગ્યશાળી જીવ જગતના ચોકમાં બીજો કોઈ ન હોઈ શકે. મારી પાસે 1 કરોડ રૂપિયા હોય અને હું આવા ઠકાણે દાનમાં 1 લાખ આપું, એક માણસ પાસે ખાલી 100 રૂપિયા હોય અને દાનમાં 50 રૂપિયા આપે ને, તો મારા કરતા એ મોટો દાતાર. મેં 99 લાખ રાખીને 1 લાખ આપ્યા છે, ઓલા 50% આપી દીધા છે. એની માતાજીને મંદિરે નોંધ થાય છે. કેટલું આપો ઈ મહત્વનું નહીં, કેટલામાંથી કેટલું આપો ઈ મહત્વનું છે. એટલે હું તમને તારીખ સાથે કહું ભાઈ, સાલ સાથે 1879, અને કર્નલ માર્ટિન મધ્યપ્રદેશમાં આગરમાં બંગલો, અને ઈ કર્નલ માર્ટિન અફઘાનમાં લડવા જવાનું થયું. અંગ્રેજ સેના, એમાં સેના મૂળ તો આપણી ઇન્ડિયાની બધી સેના હતી ભેળી, પણ મૂળ પોતે વડો કર્નલ, એટલે ઈ સેના લઈને અફઘાનમાં કહેવાય છે કે લડવા માટે ગયો. હવે એની ભૂરી, એની પત્ની ગોરી, એ તો અહીંયા ક્યાં આગળમાં મધ્યપ્રદેશ. હવે બન્યું એવું કે અમુક દિવસોના અંતરે એક ખેપિયો વારા ફરતી, એક જાય ને એક આવે, બે જાય ને બે આવે, એમ ઘોડે સવાર આવીને કાગળ આપી જાય
એની કારણ કે કર્નલ હતો માર્ટિન, એની પત્નીને કે અમે સુરક્ષિત છીએ અફઘાનમાં, કે ફલાણા ફલાણા ફલાણી જગ્યાએ આ તારીખે અમે અહીંયા પહોંચ્યા છીએ ને અહીંયા લડાઈ કરીએ છીએ, મારી કોઈ ચિંતા ન કરો. આવું કાગળ લઈને ખેપ્યો આવી જાય. એમાં અમુક એવો ગાળો યુદ્ધમાં એટલા સડી ગયા ને એટલો ગાળો પડી ગયો, કાગળ આવવાનું બંધ થયું એના પતિનું. સાંભળજો, આ હકીકત, હું રિયલ વાત તમને કરું છું. અને અંગ્રેજ બાઈ મૂંઝાણી, ક્યાંય હક ન થાય, એના ગોડને યાદ કરે, આમ કરે તેમ કરે, પણ વિચાર કરે છે કે હાય હાય હાય, નક્કી યુદ્ધમાં કંઈક થઈ ગયું છે, નકર એનો કર્નલ માર્ટિન મારા હસબન્ડનો કાગળ કેમ ન આવે, ખેપ્યો કેમ ન આવે. અને અકળાણી હતી એટલે એને નીકળી ગઈ એક બહાર, ક્યાં જાઉં. એમાં આજના વૈજનાથ મહાદેવ આગરમાં કોક દીક જાવ તો આ તમારા ગામમાં છે ને ઈ જ વૈજનાથ, એટલે મને આ વાત યાદ આવી ગઈ. ઈ આગરમાં મંદિર, ઈ શિવનું વૈજનાથ મહાદેવનું મંદિર, અને બ્રાહ્મણો છે ઈ શ્લોકની ધ્વનિ અને છંદો અને શિવની પૂજા થાય. અને મહાદેવના મંદિરની પાસેથી બાઈ નીકળી, પણ જય જય મહેશ શંકર જટાલ ગંધર્વ જલંધર ત્રિપુર કાલ ગંગા કિરીટ જય જય ગિરીશ ગજ એક મહાનટ અખિલ ઈશ રચના પ્રરોખ જય શંભુ રુદ્ર શિવ જય અનાદિ કરુણા સમુદ્ર દુરિતાદિ દલન જય વામદેવ દીવ પટ્ટ પરિજિત કામદેવ જય ગરલ કંઠ વિભુ ગહન જોગ ભવ ભર્ગ ભીમ જય તખ્ત ભોગ લય સરગ સરિત જય ઉર્ધલિંગ. ઈ ભોળાનાથની પૂજા અને મંત્રોચ્ચાર ને બધું ભૂલ ધોળિયાની બાઈ અંગ્રેજ અધિકારી કર્નલની પત્ની સાંભળજો, એ સાંભળી ગઈ ને, અને અંદર ચિત્તમાં કંઈક શાંતિ થઈ કે અહીંયા કંઈક શાંતિ થાય છે. એ પાકું ત્યાં જઈને બધા પગે લાગે, પોતે પગે લાગી, આવડે નહીં તોય. અને પછી ભૂદેવોને કીધું, અહીં રહેતા હતા ઘણા સમયથી, હિન્દી ભાષા તો આવડવા માંડી હોય, એટલે એને હિન્દી ભાષામાં એમને પૂછ્યું કે ભાઈ તમે, મને હક નથી, મારો પતિ યુદ્ધમાં ગયો છે અફઘાનમાં, હું કર્નલની પત્ની છું, ગોરી બાઈ કે છો ભૂરિયાની, પણ મને અહીંયા કંઈક શાંતિ થઈ મારા મનને. તો આ કોણ છે? તો કે અમારો મહાદેવ વૈજનાથ છે. કે તમારો ભગવાન અમારું કામ કરે? અરે કે ભગવાનના માટે, મહાકાલ માટે તો ત્રણેય લોકના કામ કરે. આ તો શિવ છે ગંગ બાર જટ્ટધાર મંડી યમ યાદ યંગ ચંગ લીની ચંડી યમ ભાલ ચંદ બિંબ લાલો જ્વાલી યમ કંગન ભુજંગ મુંડ માલી યમ શુલ પાન હેપી નાક જજ નમ ડાક ડમ રૂય બાજ બજ નમ જંગ જીત નીત ભંગ ખાવનમ. આ તો બધાયનું કામ કરે. તમારે શ્રદ્ધા રાખવી જોઈએ અને તમે લઘુ રુદ્ર અનુષ્ઠાન કરો. તમારા પતિને કાંઈ નહીં થાય. બ્રાહ્મણોએ કીધું ભૂરિયાની બાઈને, કર્નલની પત્નીને, અંગ્રેજીને. એટલે બાઈએ બસ બીજું કાંઈ નહીં, એને એમ કે જે થાય એને વિશ્વાસ બેહી ગયો. અને ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, એ 11 દિવસનું લઘુરુદ્ર અનુષ્ઠાન બાઈએ શરૂ કરી દીધું. અને મિત્રો અહીંયા શરૂ કર્યું, બન્યું એવું, અહીંયા 11 દિવસ પૂરા હજી નહોતા થયા ને, ત્યાં અફઘાનમાં એવું બન્યું, અફઘાની સેનાએ ચારે બાજુથી આ કર્નલ માર્ટિનને એની સેનાને ઘેરી લીધી હતી. ક્યાંયથી નિહરે એવું હતું નહીં. વ્યૂમાં બરાબર આવી ગયા, હાંજ પડી, અંધારામાં બધા હલવાઈ અને ભેળા થઈને બેહી ગયા. ખબર પડી હવાર થઈ એટલે ચારે બાજુથી આપણને ઘેરી લીધા છે, એક પણ બચ્ચો આમાંથી કોઈ આપણે બચીને જવાના નથી. જે થાય હવે ન્યાય ઈ પરિસ્થિતિ બની. અહીંયા લઘુ અનુષ્ઠાન શરૂ હતું મહાદેવનું, ભોળિયાનાથનું. નમો વાજ ભૂતાય ધાનમ ભયાનમ જટામાહી ગંગા જલકે પ્રયાનમ ત્રિયમ ને તુ જાલા જલમ ચંદ બાલમ વિષમકંઠ માલા ગલે રૂંઢ માલમ મીટે સંકટમ વાટ ઘાટમ વિઘટમ. બધાય સંકટને ટાળવા વાળો. મીટે સંકટમ વાટ ઘાટમ વિઘટમ, રટે નામ તો કોટી કાટે કસટમ. એક કષ્ટ નહીં, 1 કરોડ કસટના ભાંગીને ભૂકા કરી નાખે વૈજનાથ મહાદેવ તમારા ગામના પાદરમાં બેઠો છે. એક કસટ નું શું આવે? રટે નામ તો કોટી કાટે કસટમ, ગિરા ગોરિંગર ધાંગ કૈલાસ વસ્તે નમસ્તે 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 નમસ્તે. અને મિત્રો બન્યું એવું, ઓલાને બેઠા બેઠા એમનેમ ચિંતામાં કર્નલ માર્ટિન બેઠો હતો ને, બેઠા બેઠા નીંદર આવી ગઈ, જોલું ચડી ગયું. કારણ કે એટલા યુદ્ધમાં થાક્યા હોય, સવારે જે થાય જોલું ચડી ગયું ને સપનું આવ્યું. કારણ કે એમ આમ તંદ્રામાં વયું ગયું, એવું જોલું ચડ્યું. અને એમાં એક ઓળો દેખાણો, અને એમાં એક જટાધર જોગીઓ બટમ સુજટમ પીત પટ્ટમ એક લટમ ખુલ્ય પંડ કંચન લટ પીંગળી અને હલકે ખપર હાથ ઓતર ખંડ થી ઉતર્યો જાણે કોઈ ભવ કાટણ ભવનાથ. એમ બાગાંબર પહેર્યા છે, મોટી જટા છે, હાથમાં ડમરું વાળું ત્રિશૂળ છે, અને ધણેનાટી ધરતીની બોલતી આવે. અને એને સપનામાં બેઠા બેઠા કર્નલ માર્ટિન અંગ્રેજ પોતે લખ્યું. એ તમને કહું છું, આપણું લખેલું ઘણું છે, પણ ઘણા મેકોલેના ઇન્જેક્શન લાગેલા છે અને એ નથી બેસતું, એટલે આ વાત કરું. સાંભળજો. અને ઈ સપનામાં આવ્યો ને ડમડું વગાડતો કે એ કર્નલ માર્ટિન, ચિંતા કરતો નહીં, તારા માટે જે વ્યૂહ ગોઠવાણેલો છે અફઘાની સેનાનો, આ સ્થળ છે તમારાથી ઉગમણી બાજુ, આથમણી, આ બાજુ પૂર્વ પશ્ચિમ, આવી રીતની સેના ગોઠવાયેલી છે. પણ સવારમાં તમારો બધાયનું પૂરું કરી દે છે, પણ ઈ તો સવારમાં.
એક રસ્તો અહીંથી આમ કરીને નીકળે આ સ્થળેથી ઉપરથી તમે જો હવારમાં હુમલો કરો તો તમને મારવાને બદલે ઈ બધા તમારા વ્યૂમાં ફહાઈ જાય અને ઈ બધા મરી જાય ને તમારી જીત થાય. આટલું કહી અને આમ ચિંતા નીંદર ઉડી ગઈ. કર્નલ માર્ટિન વિચારમાં કરે કે હતો કોણ? હે કોક આમ દિગંબર જવાન આ કોણ હશે? પછી એમ થયું જે હોય તે, પણ હવે ઓમે મરવું એને કીધું છે એમ કરું. સેનાને જલ્દી ઊભી કરી અને કીધું કે અહીંથી આમ થઈને આમ નીકળવાનું છે. આપણે આ જગ્યાએ પહોંચીને હવારમાં હુમલો કરી તો એનો વ્યૂ છે એનું ધ્યાન આગળ રહેશે અને આપણે એના જ ગોઠવેલા ફાંસલામાં એને ફસાવી દેવાના છે. અને એ જે વ્યૂ હતો એમ જ કર્નલ માર્ટિને કર્યું. અને કર્નલ માર્ટિન જે બોલે છે એ હું તમને કહું છું. આ કર્નલ માર્ટિને લખ્યું છે એ હું તમને કહું. એમ કર્યું, હવારમાં હુમલો કર્યો. ઓલા અફઘાની સેનાનો વ્યૂ આખો ફેલ ગયો, કારણ કે પોતાને જ ખબર ન હોય કે રાતમાં આને ભોળોનાથ કે એવો વેજનાથ એ તો ખબર ન હોય. અને એ રીતે હુમલો કર્યો. અફઘાની સેના કંઈક કપાઈ ગઈ, કંઈક ભાગી ગઈ. કર્નલ માર્ટિનની જીત થઈ અને એક ઘોડે સવારને લઈ કાગળ લખીને મોકલ્યો. મારતે ઘોડે અમુક દિવસોએ અહીં આ લઘુ અનુષ્ઠાન પૂરું થયું બાઈનું, વૈજનાથ મહાદેવનું. અને મારતે ઘોડે એક સવાર ત્યાંથી અમુક દિવસે આવ્યો અને આવીને બાઈને કાગળ આપ્યો. કાગળમાં લખ્યું હતું કે વાલી, મારી પત્ની વાઇફ, અમે પૂરેપૂરા વ્યૂમાં હલવાઈ ગયા હતા. હું આજે જીવતો હોત નહીં, આ જવાબ લખવા માટે પણ હું હોત નહીં, પણ અમને બચાવવા વાળો કોઈ હિન્દુસ્તાનનો કોઈ યોગી છે. અને ઈ યોગીએ મને આખું રાહ બતાવી છે. મોટી મોટી જટા હતી, ત્રિશુળ હતું, ડમરું હતું અને એને રાહ બતાવી એમાં અમે કર્યું. એટલે એની હાર થઈ સામેવાળાની, અમારી જીત થઈ છે. અને હું હવે આપણી સેના સાથે આટલા દિવસે પહોંચવાનો છું. એ અમુક દિવસો પછી પૂગ્યા, અહીંયા આવ્યા અને બાઈએ કીધું કે આપણને બચાવવા વાળો વૈજનાથ મહાદેવ છે, તમને બચાવવા વાળો, હાલો ત્યાં ગયા. મંદિરમાં લઈ ગયા. એટલે મંદિરમાં શિવજીનું ચિત્ર દોરેલું હતું, આખું મહાદેવનું ચિત્ર દોરેલું એ વખતે હતું. હું વાત કરું છું 1879 ની, અને ચિત્ર દોરાનો. અને ઈ ચિત્ર આવીને આમ જોઈ ગયો. કર્નલ માર્ટિન એમને ઊભી ગયો. આવતો તો હાથમાં જે વસ્તુ હતી એ પડી ગઈ. અને કર્નલ માર્ટિને એટલું જ કીધું, આ તો હતું કે મને સપનામાં આવીને અફઘાનમાં કેડા બતાવવાળો આ યોગી પોતે હતો. એ વૈજનાથ મહાદેવે, જેને કહેવાય વિદેશની ધરતીમાં કર્નલ માર્ટિન એક અંગ્રેજ અધિકારીને જો કેડા કરીને એની જીત કરાવી દેતો હોય સાહેબ. પછી બન્યું એવું કે ઈ કર્નલ માર્ટિને 3 વર્ષમાં મંદિર બનાવી રહ્યું 15,000 નું. 1882 માં મંદિર પૂર્ણ થયું 3-4 વર્ષે. અને એની પુનઃ પ્રતિષ્ઠા જેમ તમે અહીં કરી એમ વૈજનાથની ત્યાં આગરમાં કરી છે. આજ પણ કોઈક મધ્યપ્રદેશ જાવ તો આગરમાં વૈજનાથ મંદિરે જાયજો, ત્યાં તકતી કર્નલ માર્ટિન 2 માણસના નામની છે કે આ મંદિર 1883 માં કર્નલ માર્ટિન એના પરિવારે 15,000 નો, તેદીનો 15,000 એટલે મારા ખ્યાલથી અટાણે 1.5 કરોડ થી વધારે થાય એને મંદિર બનાવ્યું. કહેવાનો અર્થ એટલો, ઈ વૈજનાથ તમારા કમલપુર ગામના પાદરમાં બેઠો છે, ભલા માણસ મહાદેવ બેઠો છે, ભોળિયો નાથ બેઠો છે. એટલા માટે એ પણ